સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ મુજબ આજે સિમેન્સ રેલવેના કારખાના ખાતે મોટી સંખ્યામાં બેરોજગાર યુવક યુવતીઓ પોતાના શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો, રિઝ્યુમ અને બાયોડેટા લઈને એકઠા થયા હતા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કારખાનાની બહાર મોટો પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. કારખાનાની બહાર એકઠા થયેલા બેરોજગાર યુવક યુવતીઓ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. સિમેન્સ કંપનીના HR હેડ કારખાનાની બહાર આવ્યા હતા અને તેમને દરેક બેરોજગારોના દસ્તાવેજો સ્વીકારીને ભરોસો આપવામાં આવ્યો હતો કે જો આ કારખાનામાં જરૂરિયાત હશે અથવા કંપની દ્વારા જે પ્રમાણે વેકેન્સી બહાર પાડવામાં આવશે તે પ્રમાણે આ યુવક યુવતીઓને પ્રથમ પસંદગી આપીને નોકરી આપવામાં આવશે. સિમેન્સ કંપની દ્વારા આ બાંહેધરી આપવામાં આવી હોવા છતાં આદિવાસી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે અમે બેરોજગારોના દસ્તાવેજો સુપ્રત કરી દીધા છે અને તેમ છતાંય જો એવું બને કે નોકરી આપવામાં ન આવે તો આગળના સમયમાં અમે લડત આપવા માટે તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાંથી બેરોજગારોનું પ્રમાણ ઘટાડવા માટે અમારી બેરોજગાર લડત સમિતિ થકી અમે લડત આપતા રહીશું અને બેરોજગારોને નોકરી અપાવીશું. હવે જોવું રહ્યું કે બેરોજગારોએ સિમેન્સ કંપનીમાં નોકરી મેળવવા માટે પોતાના બાયોડેટા HR ડિપાર્ટમેન્ટને આપી દીધા છે તે પ્રમાણે કેટલા લોકોને નોકરી મળશે અને વડાપ્રધાન દ્વારા અપાયેલી બાંહેધરી મુજબ દાહોદ જિલ્લાના 10,000 બેરોજગાર લોકોને સિમેન્સ કંપનીમાં નોકરી આપવામાં આવશે કે નહીં તેના ઉપર સૌ કોઈની નજર બનેલી છે.